હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 8 કુદરતી સંસાધનોના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું। તો ચાલો શીખીએ પાઠ 8 કુદરતી સંસાધનોના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। સ્વાધ્યાય પ્રશ્ન ક્રમ 1, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો। સવાલ 1, સંસાધન એટલે શું? સંસાધનોના ઉપયોગો જણાવો। જવાબ, સંસાધન એટલે એવી વસ્તુ જેના પર માનવી આશ્રિત કે આધારિત હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય। અર્થાત કોઈપણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે। સંસાધનોના ઉપયોગો। સંસાધનો માનવીને અનેક રીતે ઉપયોગી છે। માનવ જીવનના દરેક તબક્કે સંસાધનો એક યા બીજી રીતે ઉપયોગી બને છે। ખેત પ્રવૃત્તિથી ઔદ્યોગિક પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર આધારિત છે। સંસાધનોના ઉપયોગો નીચે પ્રમાણે છે। 1. સંસાધન ખોરાક તરીકે માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ થાય છે। વનસ્પતિજન્ય ફળો, કૃષિલક્ષી વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓના દૂધ અને દૂધની બનાવટો, માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચર પ્રાણીઓ, મધમાખીઓને બનાવેલું મધ વગેરે પદાર્થોનો માનવી ખોરાક તરીકે ઉપયોગ કરે છે। 2. સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે જંગલોમાંથી મળતી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી વિવિધ પેદાશો, ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ, માંસ, ઊન અને ચામડા તેમજ ખનિજ અયસ્કો વગેરે ઉત્પાદનો અનેક ઉદ્યોગોમાં કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે। 3. સંસાધન શક્તિ સંસાધન। શક્તિ સંસાધન તરીકે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, બળતણનું લાકડું વગેરેનો ઈંધણ તરીકે ઉદ્યોગો અને ઘરોમાં ઉપયોગ કરીએ છીએ। આ ઉપરાંત સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ, જળ ઉર્જા વગેરે પણ શક્તિ સંસાધનો તરીકે ઉપયોગમાં લેવાય છે। સવાલ 2, ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો। જવાબ, ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તે। પ્રશ્નમાં દર્શાવેલ આકૃતિના આધારે ભૂમિ સંરક્ષણના મુખ્ય ઉપાયો નીચે પ્રમાણે છે। પડતર જમીનો પર જંગલો ઉગાડવા જોઈએ, કારણ કે વૃક્ષોના મૂળ જમીન કણોને જકડી રાખે છે। પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવીને અને ઢોળાવવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડીને ભૂમિ ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય છે। સીડીદાર ખેતરોનું ચિત્ર। નદી ખીણોમાં થતું કોતર ધોવાણ અટકાવવા નદી પર બંધારા કે નાના બંધો બાંધી પ્રવાહની ગતિ મંદ કરી શકાય, તેમજ નદી કાંઠે વૃક્ષારોપણ કરીને કિનારાની જમીનનું ધોવાણ ઘણું ઘટાડી શકાય। રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટે રણની ધાર પર મોટા વૃક્ષો અને હારબંધ ઉગાડી રક્ષક મેખલા બનાવી શકાય। નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે પૂરના પાણીથી સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય। અર્ધશુષ્ક પ્રદેશોમાં પશુઓ દ્વારા થતા અતિચરાણને નિયંત્રિત કરીને ભૂમિ ધોવાણ અટકાવી શકાય। ક્ષિતિજ સમાંતર ખેડનું ચિત્ર। ઢોળાવવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય। ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં સેન્દ્રિય પદાર્થો ફરીથી ઉમેરવા જોઈએ। પ્રશ્ન ક્રમ 2, નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો। સવાલ 1, જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી, તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો।
જવાબ: તાપમાનના મોટા તફાવતો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે. તેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા વગેરે ભળેલા હોય છે. જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે. પરિણામે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની બને છે. આમ જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે. જમીનના પ્રકારો તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના, ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પાડવામાં આવે છે. સવાલ 2. કાંપની જમીન વિશે નોંધ લખો. ભારતમાં કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. ભારતમાં કાંપની જમીન પૂર્વ બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી પશ્ચિમે સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણ પ્રદેશમાં તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશોમાં આવેલી છે. લક્ષણો: આ જમીન નદીઓએ પાથરેલા કાંપની બનેલી છે. તેમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હુમસનું પ્રમાણ ઓછું હોય છે. તેમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. તેમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાક લઈ શકાય છે. કાળી જમીનનું ચિત્ર. સવાલ 3. કાળી જમીન વિશે નોંધ લખો. ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ જમીનના નિર્માણમાં દખ્ખણના લાવાયિક ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. કાળી જમીન દખ્ખણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં, મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશના અને કર્ણાટકના કેટલાક વિસ્તારમાં આવેલી છે. આ જમીન ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં આવેલી છે. આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. તે ફળદ્રુપ અને ચીકણી હોય છે. ભારતની જમીનના મુખ્ય પ્રકારો: કાંપની જમીન જે પીળા રંગથી દર્શાવેલી છે, કાળી જમીન જે ભૂખરા રંગથી દર્શાવેલી છે, રાતી જમીન લાલ રંગથી દર્શાવેલી છે, લેટરાઇટ જમીન લીલા રંગથી દર્શાવેલી છે, પર્વતીય જમીન મહેંદી રંગથી દર્શાવેલી છે, રણ પ્રકારની જમીન દુધિયા રંગથી દર્શાવેલી છે. તે ભેજને ગ્રહણ કરી લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. ભેજ સુકાય છે ત્યારે તેમાં ફાંટો કે તિરાડો પડે છે. તેમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તંબાકુ તેમજ અડદ જેવા કઠોળના પાક લઈ શકાય છે. તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી કપાસની જમીન તરીકે ઓળખાય છે. કાળી જમીન રેગુર નામે પણ જાણીતી છે. પ્રશ્ન ક્રમ 3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. હવે આપણે ટૂંકા પ્રશ્નોની સમજ મેળવીએ. સવાલ 1. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. જવાબ: જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ખસેડાઈ જવું. જમીન ધોવાણ અટકાવવાના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે. 1. જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું. ઢોળાવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું.
પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા. પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા અને વૃક્ષારોપણ કરવું. આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ખસડાઈ જતી અટકાવે છે. સવાલ 2. પર્વતીય જમીનો કોને કહેવાય? ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં લગભગ 2700 થી 3000 મીટરની ઊંચાઈ પર અને હિમાલય તથા પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશમાં તેમજ દેવદાર, ચીડ, પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય છે. આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. જંગલોવાળા ભાગોમાં તેમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે. સવાલ 3. રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં જણાવો. ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે. આ જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળા વિસ્તારોમાં જોવા મળે છે. તે રેતાળ અને ઓછી ફળદ્રુપ છે. તેના કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઓછપ જોવા મળે છે. અહીં જે વિસ્તારોમાં સિંચાઈની સગવડો થઈ છે ત્યાં જુવાર અને બાજરીનો પાક લેવામાં આવે છે. પ્રશ્ન ક્રમ 4. નીચેના દરેક પ્રશ્નોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. હવે આપણે વિકલ્પોની સમજ મેળવશું. સવાલ 1. દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન? A. સર્વ સુલભ સંસાધન. B. સામાન્ય સુલભ સંસાધન. C. વિરલ સંસાધન. D. એકલ સંસાધન. સાચો ઓપ્શન D. એકલ સંસાધન. દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન એટલે એકલ સંસાધન. સવાલ 2. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા મળવાવાળા પદાર્થોથી થાય છે. ઓપ્શન A. ખવાણ અને ઘસારાથી. B. સ્થળાંતર અને સ્થગિત થાયથી. C. અનુક્રમ અને વિક્રમથી. D. ઉર્ધ્વ અને શીર્ષથી. સાચો ઓપ્શન A. ખવાણ અને ઘસારાથી. સવાલ 3. પડખાવ જમીનનું અન્ય નામ શું છે? A. કાંપની જમીન. B. લેટેરાઇટ જમીન. C. કાળી જમીન. D. રાતી અથવા લાલ જમીન. સાચો ઓપ્શન B. લેટેરાઇટ જમીન. સવાલ 4. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય ખાલી જગ્યા પ્રકારોમાં વહેંચવામાં આવી છે. A. 7 ભાગ. B. 16. C. 5. D. 8. સાચો ઓપ્શન D. 8. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય 8 પ્રકારોમાં વહેંચવામાં આવી છે. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.